હલો મિત્રો, કેમ છો? અમુક જેની ક્વેરી આવી છે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ડિફરન્સ શું છે પેમેન્ટ કરવામાં. ઘણો બધો ફરક છે. હમણાં બધા સ્કેન્ડલો બહુ થાય છે, ફ્રોડ થાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જે ખોટા માણસો હોય એ તમને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું કહેશે અથવા પૈસા ટ્રાન્સફર કરવાનું કહેશે. મિનિંગ કે તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા આપો છો. પણ ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરો તો તમારી જે ક્રેડિટ કાર્ડની કંપની છે એ પૈસા એ લોકોને આપે છે. ત્યારબાદ તમારે 15-20 કે 21 દિવસ કે જે હોય એમાં પછી તમારે પેમેન્ટ કરવાનું હોય છે. એટલે આ ડિફરન્સ છે કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું એ તમારી કંપનીએ આપેલા છે અને કાંઈ બી ફ્રોડ કે સ્કેન્ડલમાં કે કાંઈ ફસાણા હોય તો ક્રેડિટ કાર્ડ કંપની તમને અંડર સેક્શન 75 કન્ઝ્યુમર એક્ટ 75 એ તમને પૈસા પાછા આપશે, કારણ કે એ કાઇન્ડ ઓફ ઇન્સ્યોરન્સ હોય છે. એટલે આ ડિફરન્સ છે, એટલું ખાસ યાદ રાખજો. થેન્ક યુ.